નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધપુરના ચક્ષુવીર નટુભાઈ દરજીનું નિધન થતા પરિવાર દ્વારા ધારપુર મેડિકલ કોલેજમાં દેહદાન. સિદ્ધપુર શહેરના નદી કાંઠે વર્ષો સુધી ચક્ષુદાન મેળવવાની અને ચક્ષુ બેંકમાં મોકલી આપવાની સેવાની પ્રવૃત્તિ કરીને લોકોના દિલમાં એક આગવું સ્થાન મેળવનાર નટુભાઈ દરજીને બુધવારે નિધન થતા નગરે નિષ્ઠાવાન સેવાભાવી કાર્યકરે ગુમાવી દીધા હતા. પરિવારજનો દ્વારા તેમનો મૃતદેહનું ધારપુર મેડિકલ કોલેજમાં દેહદાન અને અગ્નિ સંસ્કાર કરાયો હતો. દિવંગત નટુભાઈ ચક્ષુવીરને નિસ્વાર્થ અને કરુણાસભર જનસેવાના કાર્યોમાં રાજ્ય સ્તરની જુદી જુદી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિદ્ધપુરને અનેકવાર આનું ગૌરવ મળી ચૂક્યું છે. ચક્ષુદાનની કામગીરી માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ દ્વારા પણ ઘણી પ્રશંસા મેળવી ચૂક્યા છે. ચક્ષુદાન મેળવવા માટે મૃતકના સ્વજનોને સમજાવીને તૈયાર કરવાની કામગીરીમાં તેઓ વર્ષો સુધી નદી કાંઠે જ જોવા મળતા હતા. રક્તદાન અને મેડિકલ કેમ્પના આયોજનમાં કુદરતી આપત્તિઓ હોય કે કોઈ સિવિલમાં અકસ્માતના કેસ હોય, નટુભાઈ હર હંમેશ મદદ માટે હાજર અને તત્પર રહેતા હતા. 125 થી વધારે વખત રક્તદાન કરીને કેટલાય લોકોનો જીવન બચાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. લોકોને ચક્ષુદાન કરવા પ્રેરિત કરી અનેક લોકોની આંખોમાં રોશની આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી અને સાથે સાથે સિદ્ધપુરના જુદા જુદા હોસ્પિટલોમાં સારવાર મેળવવા ગરીબ દર્દીઓને પણ મદદરૂપ થયા હતા. હર હંમેશ હસમુખા, નિખાલસ, પરોપકારી અને લાગણીશીલ વ્યક્તિત્વ નટુભાઈની અણધારી વિદાયથી શહેર શોકમગ્ન બન્યું હતું. નટુભાઈ દરજી બુધવારે મૃત્યુ બાદ પણ મેડિકલ વિદ્યાર્થીઓને કામ આવી ગયા હતા. તેઓની ઈચ્છા મુજબ તેઓના દેહનું પરિવારજનોએ ધારપુર મેડિકલ કોલેજને દેહદાન અર્પણ કર્યું હતું. ખેડબ્રહ્મા શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ગણવેશ વિતરણ. ખેડબ્રહ્મા શહેરમાં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં દાતા દ્વારા ગણવેશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું. ગણવેશના દાતા શોભનાબેન પ્રજાપતિ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે શોભનાબેને જણાવ્યું હતું કે ધોરણ 10 પછી બહેનોને ઓછા ટકા આવે તો હું વિનામૂલ્યે બહેનોને સીવણ ક્લાસ શીખવાડીશ તેવી જાહેરાત પણ કરી હતી. જગતજનની મા અંબાના ધામમાં પણ માનવતા હજુ મરી પરવાડી નથી તેનું એક ઉત્તમ ઉદાહરણ શોભનાબેન પ્રજાપતિએ પૂરું પાડ્યું હતું. તેઓ શ્રીની ઉદાર ભાવના અને દાન આપવા માટેની ભાવનાની કદર કરીએ છીએ. સાથે શ્રી જ્યોતિ વિદ્યાલય પરિવાર વતી તેમનો સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ગણવેશનું વિતરણ કર્યા બાદ તેઓ શ્રીએ આનંદ અને હર્ષની લાગણીની અનુભૂતિ કરી હતી. સાથે સાથે અવારનવાર હું આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થતી રહીશ તેવી ઉમદા ભાવના વ્યક્ત કરી હતી. સલામ છે આવા દાતાઓને. પાટણ શહેરના મેઇન બજારમાં ઘીમટા નજીક રાત્રે 5 જેટલી દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયર સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી આગને કાબૂમાં મેળવી હતી. આગ પર કાબુ મેળવ્યો હતો. પાટણ શહેરના મેઇન બજારના ઘીમટા નજીક આવેલ વિશાલ ફૂટવેર, સહારા ફૂટવેર, ડોલર ફૂટવેરમાં અચાનક આગ લાગતા આ ઘટના ઘટી હતી. ત્યારબાદ આગ બાજુમાં આવેલી બાલચંદ એન્ડ કંપનીના પ્રસરી રહી હતી, પરંતુ તેમાં એલિવેશન બળી ગયું હતું તો બાજુમાં આવેલ હીરા જ્વેલર્સની દુકાન આગની ઝપેટમાં આવી હતી અને આગળના એલિવેશન બળી ગયું હતું. આમ આગ ઝપેટમાં આવનાર લગભગ તમામ દુકાનો ભસ્મીભૂત થઈ ગઈ છે અને દુકાન માલિકોને અસહ્ય ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉત્તરાયણ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રશિયાએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટણ પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતા 30 થી 35% વધારો થયો છે. પતંગ અને માજાના ભાવમાં રો મટીરિયલ્સ અને કારીગરીની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં ઘણો વધારો જોવા મળ્યો છે. કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. આ વર્ષે મકર સંક્રાંતિ પહેલા પતંગ દોરાના ભાવમાં તોતિંગ વધારો થતા પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણમાં પતંગ ચગાવવું મોંઘું બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ મોંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમ વર્ગ માટે ઉત્તરાયણમાં પતંગની મજા માણવાનું પણ મોંઘું બનશે. હાલ પાટણ શહેરમાં પતંગ દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 30 થી 35% વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીએ હાલ પતંગ ઘણી મોંઘી છે.
ચાણસ્મા તાલુકાના ટાકોડીથી વચ્ચે ચવેલી વચ્ચે અંતરિયાળ માર્ગ ઉપર નંબર પ્લેટ વગરના બાઇક પર આવેલા 3 શખ્સોએ મંગળવાર સવારે ટાકોડી પાસે બહુચરાજીની ખાનગી ક્રેડિટ બેંકના લોનના હપ્તાની ઉઘરાણી કરીને પરત જતા કર્મચારીઓએ આંતરીને બાઇક પરથી નીચે પાડી ગળા ઉપર છરી મૂકી રોકડ, ટેબ્લેટ અને ડોક્યુમેન્ટ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ અંગે લૂંટનો ભોગ બનનાર યુવકે ચાણસ્મા પોલીસ મથકે 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે દોડતી થયેલી પોલીસ ગણતરીના કલાકોમાં જ સુણસરના 4 આરોપીઓને ઝડપી લઈ આખી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો, જેમાં પેઢીના છૂટા થયેલા પૂર્વ કર્મચારીએ જ આ લૂંટ કરાવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.